શાલોમ. પ્રભુનો આભાર માનું છું આજના આ સમયને માટે અને સાથે એક નવો વિડીયો લઈને આવવાના માટે દેવે મને કૃપા પૂરી પાડી છે કે જે સિરીઝ આપણે શીખી રહ્યા છે પ્રાર્થનાના સાંભળનાર પરમેશ્વર વિશે. અને જેઓ પ્રાર્થના પ્રેમી છે, હું વિશ્વાસ કરું છું તમે ચોક્કસ આશીષિત થઈ રહ્યા છો. એટલા માટે જ પવિત્ર આત્મા મને સહાય કરી રહ્યો છે કે આ પ્રાર્થનાના સાંભળનાર પરમેશ્વર વિશે ઓર બી આપણે ગહેરાઈના અંદર સમજી શકીએ, જાણી શકીએ, તાકી ઓર બી આપણે પ્રાર્થનામાં સ્ટ્રોંગ બનીએ. તો આવો આજના આ સ્ટડીને આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ફરી આપણે જે આપણું મુદ્રા વચન છે તેને વાંચીશું અને એની સાથે બીજી બે કલમો વાંચીશું અને એ દ્વારા આપણે એ પ્રાર્થનાના સાંભળનાર પરમેશ્વર વિશે આપણે શીખીશું. આપણું મુદ્રા વચન છે ગીતશાસ્ત્ર એનો 65મો અધ્યાય અને બીજી કલમ. એવું લખેલું છે કે હે પ્રાર્થનાના સાંભળનાર, તારી પાસે સર્વલોક આવશે. અને આ મુદ્રા વચનથી આપણે મનન કરી રહ્યા છે પાછલા સમયથી. એક ઓર વચન આપણે વાંચીશું, યર્મિયા પ્રબોધકનું પુસ્તક એનો 33મો અધ્યાય અને એની ત્રીજી કલમ આપણે વાંચીએ છીએ. આપણને ખ્યાલ છે આ વચન. એવું લખેલું છે કે મને હાંક માર એટલે હું તને ઉત્તર આપીશ, ને જે મોટી તથા ગૂઢ વાતો તું જાણતો નથી તે હું તને પ્રગટ કરીશ. અહીં પણ પરમેશ્વર પ્રાર્થના કરવાના માટે, હાંક મારવાના માટે, એને આજીજી કરવાના માટે આહવાન આપી રહ્યો છે અને વાયદો કરે છે કે હું તમને એક બહુ મોટી વાતો અને ગૂઢ બાબતો શીખવીશ. આજે એક નવું વચન એની સાથે આપણે એડ કરીશું અને એ છે દાનિયેલ પ્રબોધકનું પુસ્તક એનો 11મો અધ્યાય અને આપણે વાંચીશું 32મી કલમ વાંચીએ આપણે. વળી કરારની વિરુદ્ધ દુષ્કર્મ કરનારાઓને તે ખુશામતથી ધર્મ ભ્રષ્ટ કરશે, પણ પોતાના દેવને ઓળખનારા લોકો બળવાન થશે ને પરાક્રમી કામો કરશે. આ કલમનો જે છેલ્લો ભાગ છે તે હું ફરી તમારા માટે વાંચવા માંગુ છું. ત્યાં એવું લખેલું છે કે પણ પોતાના દેવને ઓળખનાર લોકો બળવાન થશે ને પરાક્રમી કામો કરશે. આમેન, હાલેલુયા. તો બાઇબલ શું કહે છે કે પોતાના પરમેશ્વરને જેવો જાણશે તેવો બળવાન થશે ને તેવો પરાક્રમી કામો કરશે. તો પ્રિય, આપણે એ પ્રાર્થનાના સાંભળનાર ઈશ્વર વિશે અને એ પ્રાર્થના માત્ર સાંભળે છે એટલું નહીં, એ જવાબ આપે છે, એના વિશે જ્યારે આપણે જાણીશું, એના વિશે જ્યારે આપણે જ્ઞાની બનીશું, એના વિશે જ્યારે આપણને પ્રકટીકરણ મળશે, ત્યારે શું થશે? આપણે બળવાન થઈશું અને આપણે એક પરાક્રમી કામ કરનાર વ્યક્તિ તરીકે પરમેશ્વરના રાજ્યમાં કામ કરશું. કેવી અદ્ભુત બાબત છે, હાલેલુયા. અને 33 પ્રમાણે આપણી પાસે એક ગૂઢ રહસ્યમય બાબતો પરમેશ્વર પ્રગટ કરશે. એટલા માટે આજે આપણે એ જ સિરીઝને આગળ વધારતા આપણે વચનનું ટાઇટલ આજે આપણે એવી રીતે આપીશું કે ઈશ્વર પ્રાર્થના સાંભળે છે અને તેનો જવાબ આપે છે. તે સત્યમાં ઈશ્વરના તમામ ગુણ સમાઈ જાય છે. શું છે કે ઈશ્વર પ્રાર્થના સાંભળે છે અને એનો જવાબ આપે છે. તો ઈશ્વરત્વના કે એઝ અ ગોડ એના સર્વ ગુણો એમાં પ્રગટ થાય છે. અને એ અનુલક્ષીને જ્યારે આપણે એ બાબત વિશે આપણે જ્ઞાની થઈશું, આપણને એના પર આપણે મનન કરીશું, ત્યારે ઓર બી પવિત્ર આત્મા આપણને સહાય કરશે, એ આપણા જીવનને એક બિલ્ટ કરશે. આપણે એક પ્રાર્થના યોદ્ધા બની શકીશું. કેમ કે આપણો અલ્ટિમેટ પર્પસ શું છે કે એક પ્રાર્થનાની જાગૃતિ આવે, દરેક વ્યક્તિ ઘૂંટણોનું જીવન જીવે જે ઈસુ મસીહ પર વિશ્વાસ કરે છે તે, અને એક પ્રાર્થના કરનાર વ્યક્તિ તરીકે, કેમ કે આપણો ઈસુ મસીહ એ પ્રાર્થના કરનાર હતો અને આપણો નમૂનો ઈસુ મસીહ છે અને આપણે એ નમૂના પર ચાલવા માંગીએ છીએ. અને એટલા માટે પ્રિયો, દેવે પોતે આહવાન આપ્યું કે હું એક પ્રાર્થનાનો સાંભળનાર ઈશ્વર છું. ત્યારે તમે પ્રાર્થના કરો અને હું જવાબ આપવાના માટે રેડી છું, એવું એ કહેવા માંગે છે. એટલા માટે આજના વચ્ચેનો ટાઇટલ પણ એ છે કે એ પ્રાર્થનાનો સાંભળનાર પરમેશ્વર જ્યારે પ્રાર્થના સાંભળે છે અને જ્યારે જવાબ આપે છે, ત્યારે એમાં એક સત્ય શું છે કે ઈશ્વરના તમામ ગુણ સમાઈ જાય છે. તો આપણે એક એના ગુણો વિશે આજે શોર્ટની અંદર જોનાર છે અને ચોક્કસ પવિત્ર આત્મા એ બાબતોથી આપણને આશીષિત કરશે. તો મારા પ્રિયો, પહેલો પોઈન્ટ જે આપણને ખ્યાલ આવે છે આમાં
કે જો આપણો દેવ પ્રાર્થનાનો સાંભળનાર ઈશ્વર છે તો તે જીવંત ઈશ્વર છે. શું છે? જો આપણો દેવ પ્રાર્થનાનો સાંભળનાર દેવ છે તો એ જીવંત ઈશ્વર છે. ઈસુ મસીહ કહ્યું કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. પ્રિયો, આપણો દેવ સજીવ છે, એ જીવંત પરમેશ્વર છે અને એટલા માટે એ સાંભળી શકે છે. એ કોઈ મૂર્તિ નથી કે એના કાન છે એને પણ સાંભળતી નથી. એની આંખ છે પણ એ જોઈ શકતી નથી. એનું મું છે પણ બોલી શકતી નથી. એના હાથો છે પણ સહાયતાના માટે એ સ્ટ્રેચ નથી કરી શકતી. પગ છે પણ ચાલી શકતી નથી. નહીં, આપણો દેવ એવો નથી. આપણો દેવ જીવતો પરમેશ્વર છે. એટલા માટે એને શું કહ્યું? મને તું હાંક માર અને હું તને ઉત્તર આપીશ. એ ઉત્તર આપનાર પરમેશ્વર છે અને એ પ્રગટ કરે છે કે આપણો ઈસુ મસીહ, આપણો દેવ, બાઇબલનો પરમેશ્વર જેના પર આપણે વિશ્વાસ કરીએ છીએ એ જીવતો પરમેશ્વર છે. એટલા માટે હું તમને કહેવા માંગુ છું કે યુ આર બિલીવિંગ ઇન લિવિંગ ગોડ. યુ આર ધ ચાઇલ્ડ ઓફ લિવિંગ ગોડ. યુ આર ધ સર્વન્ટ ઓફ ધ લિવિંગ ગોડ. અને એટલા માટે આપણે ધાડસ બાંધીએ, આપણે હિંમત રાખીએ અને હિંમતથી આપણે આગળ વધીએ, કેમ કે એ જીવંત પરમેશ્વર આપણી સાથે છે. આમેન. એ આપણને એ સાંભળે છે. આપણને શું કરે છે? એ સાંભળે છે. આપણી હાંકને એ સાંભળે છે. એને હગ્ગારની હાંકને સાંભળી, એને હન્નાની હાંકને એને સાંભળી, એને યહોશુઆની હાંકને એને સાંભળી અને મારા પ્રિયો એને સાંભળીને એને ઉત્તર આપ્યો. દાનિયેલે પ્રાર્થના કરી, એની પ્રાર્થના એને સાંભળી અને પ્રગટ કર્યું કે હું જીવતો પરમેશ્વર છું. એ ભારતીમાઈની હાંક એને સાંભળી અને એને 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 છુટકારો આપવામાં આવ્યો. એ તમારી અને મારી પ્રાર્થના પર સાંભળશે અને જાહેર કરશે. અને એ મને ખ્યાલ આવે છે એઝ અ બિલીવર કે મારો દેવ જીવતો પરમેશ્વર છે. આમેન. સેકન્ડ પોઈન્ટ, ત્યાંથી આપણને સેકન્ડ પરમેશ્વરનો ગુણ આપણને ખબર પડે છે કે એ પ્રાર્થનાના સાંભળનાર અને પ્રાર્થનાનું પ્રત્યુત્તર આપનાર ઈશ્વર સર્વજ્ઞ, બધાથી માહિતગાર એવો ઈશ્વર છે. આમેન. એ કેવો છે? એને સઘળું ખબર છે. હી નોઝ એવરીથિંગ. હી નોઝ એવરીથિંગ. જ્યારે ગીત શાસ્ત્ર એનો 115 અને 3જી કલમ વાંચીએ છીએ ત્યારે ત્યાં લખ્યું છે કે જે તેણે ઈચ્છ્યું છે તે સર્વ તેને કર્યું છે. એ સર્વ જાણનાર અને સર્વ જ્ઞાની અને સર્વ જે કંઈ પણ ઈચ્છે છે એ કરનાર પરમેશ્વર છે. એટલા માટે ઈસુ મસીહ એવું શીખ્યું કે માગ્યા અગાઉ એ જાણનાર ઈશ્વર છે. માગ્યા અગાઉ એ જાણનાર અને પૂરું પાડનાર એ ઈશ્વર છે. અને એટલા માટે મારા પ્રિયો, એ આપણા હૃદયના વિચારોને સમજે છે અને એ પ્રમાણે પ્રત્યુત્તર આપે છે. તમે સમજો, હન્ના જ્યારે પ્રાર્થના કરતી હતી ત્યારે એનો અવાજ નહીં હતો આવતો, તો પણ ઈશ્વર સમજી ગયા કે હન્ના શું માગી રહી છે. કેટલો કેરફુલી એ હૃદયને જાણનાર, આત્માને જાણનાર, ના કહેલા શબ્દોને પણ સમજી જનાર એ સર્વજ્ઞ પરમેશ્વર છે. એ તમારા હૃદયની વાતને જાણે છે. તમારા આંસુ કેમ પડ્યા છે એ એને ખબર છે. તમે 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 હૃદયમાં શું વિચારી રહ્યા છે એ એને ખબર છે. જેમ કે કયા દુઃખમાં પસાર થઈને તમે હાંક મારો છો એને ખબર છે. અને એટલા માટે મારા પ્રિયો, એ જાણે છે, એ જાણે છે એ સત્ય શું છે એને ખબર છે. કોણ સાચા દિલથી મને પ્રાર્થના કરી રહ્યું છે એ બી એને ખબર છે. અને એને 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 ભૂતકાળની વાત ખબર છે, એને 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 વર્તમાનની વાતની ખબર છે અને એ ભવિષ્યને પણ જાણે છે. અને મનુષ્યના હરેકના હૃદયની વાતને એ જાણે છે. એ સર્વજ્ઞ છે. એ સર્વજ્ઞ છે. તમારો અને મારો પરમેશ્વર સર્વજ્ઞ છે. એ પ્રગટ કરે છે. જ્યારે એ પ્રાર્થનાનો જવાબ કેવી રીતે આપવો એને ખબર છે. આમેન. અને જવાબ આપીને એ આપણને ખ્યાલ આવે છે કે એને બધું જ ખબર છે. તમે સમજો ને, કોઈ પણ ભાષામાં કોઈ પણ વ્યક્તિ પૃથ્વીના કોઈ પણ ખૂણાથી જ્યારે એને હાંક મારે છે ત્યારે એને ખ્યાલ છે. એમ નહીં કહેતો કે મને કોઈ પર્ટિક્યુલર લેંગ્વેજમાં તમે પ્રાર્થના કરો. નહીં, આપણી જે બી લેંગ્વેજ છે એ એને ખબર છે. એને એ જાણે છે, કેમ કે એ બનાવનાર છે. એનો બનાવનાર છે. That shows that he knows everything. That shows that he knows everything. Your God
knows everything. You do not have to worry about that one. ત્રીજી બાબત આપણને ખ્યાલ આવે છે કે ઈશ્વર જ્યારે પ્રાર્થના નો જવાબ આપે છે અને એ જવાબ આપવામાં જ્યારે સમર્થ હોય તો સ્વર્ગ માની અને પૃથ્વી પરની તમામ સત્તા તેની પાસે છે. સ્વર્ગ માની અને પૃથ્વી પાની તમામ સત્તા એની પાસે છે. આપણને ખબર છે કે યીશુ મસીહે કહ્યું કે આકાશ અને પૃથ્વીનો સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. અને એલિયાએ પ્રાર્થના કરી કે વરસાદ ના પડે તો વરસાદ ના પડ્યો. એને હવામાન પર એને અધિકાર છે. જ્યારે યહોશુઆએ પ્રાર્થના કરી કે સૂર્ય તું ગિબિયોન પર થોભી જા, અને થોભી ગયો. એને સૂર્ય અને ચંદ્ર પર શું છે? અધિકાર છે. જ્યારે એલિશાના સમયમાં જ્યારે તેઓ લાકડું કાપવાના માટે જાય છે કે તેઓ એક ભવનને બનાવે અને એક પ્રબોધકમાંનો એક હતો એનો શું કુહાડી પાણીમાં પડી ગઈ, લોખંડની કુહાડી. અને આપણને ખબર છે કે લોખંડની કુહાડી ક્યારે પણ પાણી પર તરી શકે નહીં. પરંતુ જ્યારે એલિશાએ એક લાકડી લાંબી કરી અને એ જે કુહાડી છે એ તરીને સરફેસ પર આવી જાય છે. ઇટ મીન્સ બિયોન્ડ ધ ગ્રેવિટેશન, ગુરુત્વાકર્ષણ કરતા પણ એ પર છે. ગુરુત્વાકર્ષણ પર એનો શું છે? એનો અધિકાર છે, એવું આપણને ખ્યાલ આવે છે. જ્યારે આપણે આત્મિક જાગૃતિ માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે એ આત્મિક જાગૃતિ મોકલે છે. વ્યક્તિના જીવનમાં એ પરિવર્તન લાવે છે અને પરિવર્તન લાવીને જવાબ આપે છે. અને શું કરે છે? એ મનુષ્યના આત્મા પર એક પ્રભાવને લઈને આવે છે. શું લઈને આવે છે? પ્રભાવને લઈને આવે છે. અને એમ કરીને એ પ્રગટ કરે છે કે સમગ્ર અનંત વિશ્વનું નિયંત્રણ મારી પાસે છે અને તે પ્રાર્થનાનો જવાબ આપે છે. અને તેમની પાસે અનંત સામર્થ્ય છે. બેસુમાર શક્તિ તમારા મારા પરમેશ્વર પાસે છે. એવો સામર્થ્ય પરમેશ્વર એ તમારો અને મારો પરમેશ્વર છે. આવો શું છે? જ્ઞાની બનવાની જરૂર છે. પરમેશ્વર વિશે જાણવાની જરૂર છે મારા પ્રિય. અને એક પ્રાર્થનાનો સાંભળનાર પરમેશ્વર વિશે આપણે વિશેષ જાણીએ, કેમ કે એ સર્વ ગુણોને લઈને આવે છે. કેમ કે એટલા માટે દેવે જ કહ્યું કે તું મને હાક માર. આમેન. આપણા પ્રાર્થના જીવનને બનાવીએ. ચોથો પોઈન્ટ હું તમારી સમક્ષ લાવવા માંગુ છું કે એ જ્યારે આપણો પ્રભુ પ્રાર્થના સાંભળે છે અને જવાબ આપે છે ત્યારે શું કરે છે? એની પાસે એક સર્જન કરનારું સામર્થ્ય છે, એ ખ્યાલ આવે છે. હી ઇઝ ક્રિએટર ગોડ. એ બાબતો એ જાહેર કરે છે, એવું આપણે સમજી શકીએ છીએ મારા પ્રિયો. અને આકાશ અને પૃથ્વી બનાવે છે. અને એટલા માટે આપણે માગીએ છીએ અને એ બાબતોને પ્રગટ કરે છે. આંધળો દેખતો થાય એમ જ્યારે કહેવામાં આવે છે ત્યારે આંધળાની આંખ આવે છે. ક્રિએટર ગોડ એ ક્રિએટ કરે છે. એ હાર્ટને ક્રિએટ કરે છે. એક કાનૂન અંદર હાલેલુયા એને એક નવું સાંભળનાર સર્જનાત્મક કાર્યને કરે છે તાકે એ સાંભળી શકે. એ હાર્ટને નવું બનાવી શકે છે. because he is a creator, right? તો સમજો કે પ્રાર્થનાનો જવાબ આપવામાં જે બાબતને માટે આપણે પ્રાર્થના કરીએ છીએ એને એક્ઝેક્ટલી ને એના કરતા બેટર એ આન્સર આપે છે. મીન્સ હી ઇઝ ધ ક્રિએટર ગોડ. વી આર કોલિંગ ટુ ધ ક્રિએટર ગોડ. આપણે કોને હાક મારીએ છીએ? સર્જનહાર પરમેશ્વરને આપણે હાક મારીએ છીએ. અને એટલા માટે મારા પ્રિયો, ઉત્પત્તિ પહેલા અધ્યાયમાં એ કહેતો ગયો અને બનતું ગયું, કહેતો ગયો અને બનતું ગયું. કેમ કે એ ક્રિએટ કરી શકે છે. એ શું કરી શકે છે? એ ક્રિએટ કરી શકે છે. અને એટલા માટે મને કહેવા દો મારા પ્રિય, આપણે એક સર્જન કરનાર એક ક્રિએટર ગોડને પ્રાર્થના કરી છે. સમજો કે તમારી ને મારી પ્રાર્થના એ કેટલા તો અદ્ભુત અને એક સામર્થ્ય રીતે એનો એ જવાબ આપશે અને એમાં એનો મહિમા થશે. એ બાબતને સમજવાના માટે આપણે કાના ગામના લગ્નમાં જવાની જરૂર છે કે જ્યાં દેવે પાણીનો દ્રાક્ષરસ બનાવ્યો. આમેન. પાણીનો શું કર્યો? દ્રાક્ષરસ બનાવ્યો. હી ક્રિએટેડ. એકની આંખ નહીં હતી, એને ત્યાં શું માટી લગાડી અને આંખ બનાવી. કેમ કે પહેલું મનુષ્ય માટીનું બનાવવામાં આવ્યું હતું અને માટીમાં એ ઈસુ મસીહને ખબર હતી. He took that mud and put into that
whole of that eyes and he created a new eyes. That is creator God. આપણો પરમેશ્વર એ સર્જન કરનારો પરમેશ્વર છે. હાલેલુયા. બીજી બાબત, એ આપણે પાંચમી બાબત આપણે જોઈએ છે, એ પરથી ખ્યાલ આવે છે કે આપણો પરમેશ્વર જ્યારે પ્રાર્થનાનો જવાબ આપનાર પરમેશ્વર છે, ત્યારે એ ચમત્કાર કરનાર ઈશ્વર છે. હી ઇઝ અ મિરેકલ વર્કિંગ ગોડ. હી ઇઝ અ મિરેકલ વર્કિંગ ગોડ. અને ફ્રોમ જેનેસિસ ટુ રિવલેશન આપણે વાંચીશું, ત્યાં અદ્ભુત જેવા ચમત્કારોની નોટ કરવામાં આવે છે. ચમત્કાર એટલે કુદરતી નિયમ કરતા પરે જઈને કામ કરનાર મારો પરમેશ્વર. કેમ કે કુદરતના નિયમ એને નથી લાગુ પડતા, કેમ કે એનો તો એ બનાવનાર છે, કુદરતને બનાવનાર એને એ છે. એ સર્વ નિયમો કરતા પરે છે, એ ટાઈમ કરતા પરે છે. હી ઇઝ અ મિરેકલ વર્કિંગ ગોડ. હી વિલ ડુ મિરેકલ ફોર યુ. એ તારા માટે, તમારા માટે, આપણા માટે એ ચમત્કાર કરશે. પ્રાર્થના તો કરો, માગી તો તમે જુઓ મારા પ્રિય, અને આપણો પરમેશ્વર ચમત્કાર કરશે. એ આજે પણ ચમત્કાર કરે છે, અને એની ચમત્કાર કરવાની શક્તિ ઘટી ગઈ નથી. He is still miracle working God. અને એ અદ્ભુત જેવા પ્રાર્થનાના જવાબ અલૌકિક રીતે એ આપશે અને ચમત્કાર કરશે. તમે જુઓ કે જ્યારે એલિયાએ આગ માગી, ત્યારે દેવે આગ આપી, અને પથ્થર ભસ્મ ન થાય, પરંતુ એ આગે પથ્થરને ભસ્મ કરી નાખ્યો. That is the God. That is the God. Right? નામાન કોડીના એ કોડને એને ચંગાઈ આપી. 4 દિવસના એ મુર્દાને એને સજીવન કરી દીધો. એ 9 શહેરના રસ્તા પર જતા એ વિધવા બહેના એ જુવાન છોકરાને એને જીવતો કરી દીધો. હી ઇઝ સ્ટીલ મિરેકલ વર્કિંગ ગોડ. તમે સમજો કે એલિશાના સમયમાં કુપીમાંનું તેલ ઘટી નહીં ગયું, જ્યાં સુધી તે લોકોએ નહીં કહ્યું કે હવે કોઈ પણ વાસણો બાકી નથી રહ્યા. અને એ એક કુપીના તેલ દ્વારા શું થયું? તે લોકોનું કરજ તે લોકોએ છોડી દીધું, અને તેઓએ પોતાના નિર્વાહ માટે તેઓને નાણાં પૂરા પાડવામાં આવ્યા. હી ઇઝ મિરેકલ વર્કિંગ ગોડ. એલિયાના સમયમાં પણ એ સારાફાતની વિધવાના એ ઘરે એક કુપીમાં તેલ હતું ને એક ટોકરીમાં લોટ હતો. 3.5 વર્ષ સુધી એ વિધવાબાઈએ, એના છોકરાએ અને સગા સંબંધીઓએ ખાધા. વોટ એ ગોડ, વોટ એ ગોડ. 40 વર્ષ સુધી ઇઝરાયલ લોકોના કપડા નહીં ફાટ્યા, કપડા મોટા થતા ગયા, શૂઝ ચંપલ ગ્રો કરતા ગયા. હી ઇઝ અ મિરેકલ વર્કિંગ ગોડ. એ પ્રાર્થનાનો જવાબ આપવામાં એક ગુણ પ્રગટ થાય છે કે આપણો દેવ ચમત્કાર કરનાર ઈશ્વર છે. આમેન. અને આજે પણ એ તમારા અને મારા માટે ચમત્કાર કરવા માટે રેડી છે. પણ કોના માટે કરશે? પ્રાર્થના કરનાર વ્યક્તિને માટે, ધર્મી વ્યક્તિને માટે કરશે. કેમ કે ધર્મીની પ્રાર્થનામાં સામર્થ્ય છે, અને ઘણું બધું કરે છે. નોટ એવરીવન જે એની ઈચ્છા પ્રમાણે ચાલે છે, જે એના માર્ગમાં ચાલે છે, એના વચનોમાં જે ચાલે છે, જેની ધાર્મિકતામાં ચાલે છે, જે ન્યાયીપણામાં ચાલે છે, જેને પોતાને પાપથી દૂર રાખે છે. ઓ હાલેલુયા. જે વ્યક્તિ પવિત્ર આત્માથી ભરપૂર થયો છે, હાલેલુયા, જે પોતાના કોલિંગમાં સ્થિર છે, જે વિશ્વાસયોગ્ય છે, તેના માટે આજે પણ એ ઊભો રહેવાને માટે રેડી પરમેશ્વર છે. એ ચમત્કાર કરવાના માટે રેડી છે. હું તમને કહેવા છું કે પ્રાર્થના કરતા રહીએ, આપણે પ્રાર્થના કરતા રહીએ, પ્રાર્થનાની દીવીને હોલાવવા ના દઈએ. કેમ કે દાનિયેલે શું લખ્યું? કેમ કે એને ખબર, હી નોઝ ધ સિક્રેટ ઓફ પ્રેયર. એને પ્રાર્થનાનું રહસ્ય ખબર હતી. એટલા માટે એને કહ્યું, જે કોઈ પોતાના દેવને જાણશે. ક્યારે જાણશે? ત્યારે ક્લોઝ રિલેશનશિપ હતો, ત્યારે એ દેવને જાણી શકશે. અને ક્લોઝ રિલેશનશિપ લાવવાના માટે એક તો બાઇબલ વાંચન અને એક તો પ્રાર્થના. તેનાથી આપણે દેવના ક્લોઝ જઈ શકીએ છીએ. અને આપણે ત્યાર પછી જે કોઈ પોતાના દેવને જાણશે તે બળવાન થશે. હાલેલુયા. You want to be powerful, you want to be mighty one, then you have to pray and you have to know your God. આમેન. અને ત્યાર પછી આગળ શું લખેલું છે કલમમાં? કે તેઓ પરાક્રમી કામો કરશે. વાવ. You will be the miracle working person. You will be the person who does the mighty things in Jesus' name, in God's kingdom. રાજ્યને સામર્થ્ય સાથે આપણે લઈ જઈશું, પરાક્રમ સાથે લઈ જઈશું. અને એના માટે આપણે પ્રાર્થના કરવાની જરૂર છે.
કેમ કે આપણો દેવ પ્રાર્થનાનો સાંભળનાર ઈશ્વર છે. વોટ એ ગોડ. રિવલેશન હજુ પણ તમને જરૂર છે. તમે પ્રાપ્ત કરીએ, આપણે પ્રાપ્ત કરીએ અને પ્રાર્થના યોદ્ધા બનીએ, પ્રાર્થના કરનાર વ્યક્તિ બનીએ. તે યસ, તમે જે જોઈ રહ્યા છો એ પર્ટિક્યુલરલી તમને કહે છે કે દીકરા, આઈ વોન્ટ યુ ટુ બી અ મેન ઓફ પ્રેયર. મેન ઓફ પ્રેયર. પ્રાર્થના કરનાર વ્યક્તિ હોય એવી દેવની ઈચ્છા છે, તાકે આપણે છીંડામાં ઉભારી શકીએ. આજે આપણો દેવ, આપણો ઉદ્ધારક ઈસુ મસીહ મધ્યસ્થીની પ્રાર્થનામાં એ હમણાં પણ બિઝી છે. એ હજુ પણ પ્રાર્થના કરે છે, મધ્યસ્થીની પ્રાર્થના. અને એટલા માટે મારા પ્રિયો, આપણે દેવનો સ્વભાવ આપણે જાણી શકીએ છીએ. દેવને આપણે જાણી શકીએ કે એ કેવો દેવ છે. એ જીવંત દેવ છે, એ સર્વજ્ઞાની પરમેશ્વર છે, એ મિરેકલ વર્કિંગ ગોડ છે, એ સર્જનહાર પરમેશ્વર છે, એ પ્રેમાળુ અને અનુગ્રહકારી પરમેશ્વર છે. એ શેમાં પ્રગટ થાય છે? એ પ્રાર્થના સાંભળીને જવાબ આપવામાં એ પ્રગટ થાય છે. અને એટલા માટે મારા પ્રિયો, હું તમને ફરી આહવાન આપવા માંગુ છું. આઈ વોન્ટ ટુ ગીવ યુ ચેલેન્જ. આવો આપણે એક પ્રાર્થના કરનાર વ્યક્તિ બનીએ. એન્ડ થ્રુ ધ પ્રેયર લેટ અસ ટચ ધી વર્લ્ડ. આત્માઓને અને જગતને આપણે ટચ કરીએ દેવના રાજ્યમાં, અને તેઓ દેવનો રાજ્ય ફેલાય ને આત્માઓનો બચાવ થાય ને, એમ કરીને મારા પ્રિય, દેવનું રાજ્ય ભારત વર્ષમાં પ્રગટ થાય તો કેવું સારું. દેવનું રાજ્ય આપણે જે સ્ટેટમાં છે એ સ્ટેટમાં પ્રગટ થાય તો કેવું સારું. ડિસ્ટ્રિક્ટમાં પ્રગટ થાય તો કેવું સારું. આપણા ગામમાં પ્રગટ થાય તો કેવું સારું. અને વન થિંગ યુ કેન ડુ, દેટ પ્રેયર. પ્રેયર કેન ડુ મીન્સ દરેક વ્યક્તિ પ્રાર્થના કરી શકે છે. એવરીવન કેન ડુ પ્રેયર. એટલા માટે ધ પ્રેયર મુવમેન્ટ પવિત્ર આત્મા સ્ટાર્ટ કરે એવી આપણે એક આશા રાખીએ, આપણે એક અભિલાષા રાખીએ, એક લોંગિંગ રાખીએ, અને ચોક્કસ પરમેશ્વર એ કાર્યને કરશે. અને હું વિશ્વાસ રાખું છું કે તમે એ કાર્યને કરશો. આપણે સાથે ભેગા મળીને એક પ્રાર્થના કરનાર, એક પ્રાર્થના મુવમેન્ટમાં આપણે વન આફ્ટર વન, કેમ કે હું પ્રાર્થનાની આગ, પવિત્ર આત્માની આગથી સળગીશ. પ્રાર્થના કરીશ ત્યારે એ ઓર સળગશે. કેમ કે પેન્ટિકોસ્ટના દિવસે આગ ક્યારે ઉતરી? જ્યારે તેઓ પ્રાર્થના કરતા હતા ત્યારે. અને તેઓ પ્રાર્થનામાં વધતા ગયા, એટલા માટે આગ ફેલાતી ગઈ. વી હેવ ટુ ડુ ધ સેમ થિંગ. આજે પણ આપણે એ જ કરવાની જરૂર છે. તો શું તમે રેડી છો એ પ્રાર્થના માટે? યસ, આપણે રેડી છીએ પ્રાર્થના કરવાના માટે. આવો આપણે પ્રાર્થના કરીએ. પિતા પરમેશ્વર, અમને એક પ્રાર્થના યોદ્ધા બનાવો, અમને પ્રાર્થના કરનાર બનાવો. આ પ્રાર્થના મુવમેન્ટ, પ્રાર્થના રિવાઇવલ અમારા જીવનમાં તો મુખ ગુજરાત રાજ્યમાં, ભારત દેશમાં એક પ્રાર્થનાની રિવાઇવલને ભેજમાં રાખું. એ મારી પ્રાર્થના છે. અને સાંભળનાર દરેકને તું હાલેલુયા પ્રભુ તારા મહિમાથી ભરી દે, તારા સામર્થ્ય ભરી દે, પ્રાર્થનાના આત્માથી ભરી દે. અને સાંભળનાર દરેક વ્યક્તિ એક પ્રાર્થના યોદ્ધા બને, એ મારી પ્રાર્થના છે. અને પ્રાર્થનાના યોદ્ધા ભારતમાં ઊભા થાય, એ મારી પ્રાર્થના છે. પ્રેયર વોરિયર ભારતમાં ઊભા થાય, એવી મારી પ્રાર્થના છે. અને પ્રભુ તો એવું કાર્ય તું કરે, એ મારી પ્રાર્થના છે. સાંભળનાર દરેકને તું બ્લેસ કર, સહાય કર મારા દેવ. ધન્યવાદ પ્રભુ, તે આજે અમારી જોડે વાર્તાલાપ કરી છે. પોતાના દેવને જાણનારા, એક પ્રાર્થનાના સાંભળનાર પરમેશ્વર તરીકે અમે અમારા પરમેશ્વરને જાણવા માંગીએ છીએ. ત્યારે પવિત્ર આત્મા એક નવું રિવલેશન અમને આપ, એ મારી પ્રાર્થના છે. સહાય કર, સહાય કર. પ્રાર્થના ઈશુના નામમાં માંગુ છું. આમેન, આમેન. શાલોમ, શાલોમ.